અને બનાસ નદીમાં ફરી એકવાર નવા નીર આવ્યા છે। બનાસ નદી અહીંયા ગુજરાતમાં જીવંત થઈ છે। થોડા દિવસ પહેલા આપણે બનાસ નદીની જે ઘટના જોઈ હતી જેમાં યુવાનો ડૂબ્યા હતા, પણ એ રાજસ્થાનની ઘટના હતી। પણ અત્યારે આ બનાસ નદીનું સ્વરૂપ છે એ સોહામણું ભાસી રહ્યું છે। પણ બીજી બાજુ જ્યાં બનાસ નદીમાં તંત્રની જ્યાં વાત આવે ત્યાં લોકો હેરાન પરેશાન થતા દેખાય છે, કારણ કે નીચા પુલ દરેક જગ્યાએ છે, કોઝવે છે, બેઠા પુલ છે, અને એના કારણે લોકોને આ રીતે પસાર થવું પડે છે। કોઈના પણ જીવ તાળવે ચોંટી જાય। અહીંયા જુઓ તો ખરા, એક બાપ છે એ કઈ રીતે બાળકોને લઈ જવો પડે છે સ્કૂલે મોકલવા માટે, કેવી મહેનત, કેવી જહેમત અને કેવી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। કદાચ તંત્રને આ તસવીરો નથી દેખાતી અને એટલે જ દર વર્ષની આ સમસ્યા અહીંયા આગળ એમને એમ ઊભી છે। જીવના જોખમે બાળકો ભણવા માટે જાય, આ તો કેવું ગુજરાત! ખરેખર સવાલ પૂછવાનું મન થાય। માંગ હતી કે અમને બ્રિજ બનાવી આપો આજુબાજુના 5 થી 6 ગામડાઓને, કારણ કે તેમને દીકરા દીકરીને ભણવામાં બહુ મુશ્કેલી પડે છે જ્યારે પૂર આવે ત્યારે ભાજપના નેતાઓ પ્રદેશથી લઈ જિલ્લાથી લઈ તાલુકાથી તમામ નેતાઓ આવી ત્યાં નદીની અંદર ખાતમુહૂર્ત કરે છે અને ખાતમુહૂર્ત કરીને લોકોને ત્યાં લાલચ આપે છે અમે તમારો બ્રિજ તાત્કાલિક ધોરણે પાસ થઈ ગયો છે અને બ્રિજનું કામ ચાલુ થવાનું છે। વિધાનસભા ઇલેક્શનની ચૂંટણી જીતવા માટે લોકોને લાલચ આપીને વોટ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ 2022 અને 2025 સાલે આજ દિન સુધી એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં કોઈ પણ દેખવા માટે આવેલ નથી। અને વારે ઘડીએ આ પૂર આવે છે ત્યારે વારે ઘડીએ ત્યાંના દીકરા દીકરીઓ ભણવામાં એમને બહુ મુશ્કેલી પડે છે અને આ લોભામણી લાલચ આપેલા નેતાઓ ત્યાં દેખાતા નથી। અમીરગઢ તાલુકાની કાકવાડા ગામની બનાસ નદી છે। આજે એમાં છે કે વર્ષોથી ગામજનોની એક માંગ છે કે બનાસ નદી ઉપર એક પુલ બને ને વર્ષોથી સરકારને રજૂઆત પણ કરવામાં આવે છે, જેમાં કે ચૂંટણી ટાણે તો બધા રાજકારણીઓ નેતાઓ બધા આવે છે કે પુલ બને, પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે 2 વખત, પણ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। સૌથી વધારે તકલીફ કોને પડતી હશે અહીંયા? સૌથી વધારે તકલીફ બાળકોને પડે છે, જે સ્કૂલે જવા માટે અને દૂધ ભરવા માટે, બીમારીવાળો બરાબર। અને અમુક જે વિદ્યાર્થીઓને ગભા ઉપર બેસાડીને લઈ જવામાં આવે, પાણી કેડી હોય, વધારે પાણી આવે તો ઘરે પણ છોકરાઓને રહેવાનો વારો આવે છે। આ પુલનું જો બી નેતા આવ્યા છે, ભાજપનો આવ્યો હશે કે કોંગ્રેસનો આવ્યો હશે, ચૂંટણી ટાઈમે તો આવે ને એમ કે તમારા પુલ બની જશે, આમ થઈ જશે, આમ કરી દેશે, મુહૂર્ત કરીને જશે, બધું કરી દે, પણ આ પુલનું કોઈ ઉદ્ઘાટન નહીં કે પુલનું કોઈ માત્ર કોઈ કહેવાતું જ નથી। તો પુલનું કોઈ એનું કોઈ કારણ છે કે આ છોકરોને ભણવા માટે ખૂબ તકલીફ પડે, છોકરાને ગભા ઉપર બેવરાને છોકરાને લાવવાની તકલીફ પડશે મવાડી, અને વધારે પોણે આવે તો છોકરા ઘેર બેસી જાય, એટલે 2-4 દિવસ ઘર જ બેસી રહે, એટલે એનું ભણતર બગડે છે છોકરાનું, બરાબર। એટલે પાછું આ બાજુ ભમેન 4-5 કિલોમીટર ભમેન છોકરાને સ્કૂલ